जय श्री कृष्ण। आज अमेरिकन ड्राय फ्रूट श्रीखंड बनावशुं। तो बजार में मळे तेना करता एकदम सस्तो अने चोख्खो एवो श्रीखंड बनीने तैयार थई जशे। तो एकदम क्रीमी एवो श्रीखंड बनाववा माटे फूल फेट वाळुं 1 लीटर में दूध लीधुं छे। दूधने आपणे एक वासणमां लई लेशुं। आ दूधने आपणे गरम करवा मूकी दईए। वधारे गरम करवानी जरूर नहीं पड़े, एकदम नॉर्मल होय एवुं ज दूध गरम करशुं। 1 चमची दही लीधुं छे। दही थोड़ुं मोळुं होय एवुं लेवानुं। बराबर दूध साथे मिक्स करी 7 कलाक माटे ढांकी अने रहेवा देशुं। तो 7 कलाक थई गया छे। तो जोई लीए तो दूध आपणुं एकदम सरस जामी अने सरस दही बनी गयुं छे। तो आ दही एकदम ढेफा जेवुं तैयार थयुं छे। तो एक कॉटनना कपडामां आ रीते लई लेशुं। नीचे एक वासण मूकीने उपर छावणी मूकी अने कॉटनना कपडामां दहीने लई लेवानुं। आ रीते थोड़ीवार ऊंचું રાખીએ એટલે દહીંમાંથી પાણી નીતરી જશે। અને કોટનના કપડાથી દહીં ઉપર એક ગાંઠ બાંધી લેવાની આ રીતે, એટલે દહીં બહાર ના નીકળે। અને એ પોટલીને આપણે છાવણીમાં રહેવા દેશું। આ રીતે વજન મૂકી દહીંને દબાવીને ઉપર વજન મૂકી દેશું। તમારા આગળ જે ઘેરે વજનવાળું વસ્તુ હોય એ ઉપર મૂકી દેવાની। મેં ખાવણીનો ઉપયોગ કર્યો છે। તો 5 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકશું, એટલે દહીં ખાટું પણ નહીં થાય અને જે પાણી વધારાનું હશે એ એકદમ નીતરી જશે। તો 5 કલાક થઈ ગયા છે। તો આપણે જોઈ લઈએ કે આપણો મસ્કો કેવો તૈયાર થયો છે। તો આપણા મસ્કામાંથી જે વધારાનું પાણી હતું એ બધું જ નીકળી ગયું છે અને એકદમ પનીર હોય એવું સરસ તૈયાર થયું છે। જેમ કડક મસ્કો તૈયાર થશે એમ શ્રીખંડ એકદમ સરસ તૈયાર થશે। तो हाथे पण ચોટતું નથી, એટલે વધારાનું પાણી જે હતું એ બધું જ નીકળીને તૈયાર થયો છે મસ્કો આપણો। તો એક વાસણમાં લઈ લેશું અને આ કપડું એક વાસણમાં આ રીતે આપણે બાંધી દેશું। એકદમ ટાઈટ બાંધવાનું। તો થોડો મસ્કો લઈ લઈએ, આ રીતે ચાળતા જશું અને દળેલી ખાંડ લીધી છે મેં। થોડી થોડી ખાંડને એડ કરતા જશું। જે દૂધનો મિલ્ક પાવડર આવે છે એનો ઉપયોગ કર્યો છે મેં। જો તમારે મિલ્ક પાવડર ના લેવો હોય તો એની જગ્યાએ તમે જે દૂધની ઉપર મલાઈ બને એ પણ 2 ચમચી લઈને ઉપયોગ કરી શકો। તો એકદમ ક્રીમી એવો બનાવવા મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે। तो आ रीते मैं हाथेथी ने चाળી लीधो। चमची वडे थोड़ी वार लागी એટલે હાથેથી આ રીતે ચાળી લેશું તો એકદમ ફટાફટ ચાળી અને તૈયાર થઈ જશે આપણો મસ્કો। તો આ રીતે થોડો મિલ્ક પાવડર અને દળેલી ખાંડ અને મસ્કાને આ રીતે ચાળી લેશું। એકદમ ફટાફટ ચાળીને તૈયાર થઈ જશે। જો તમારે તે ના ચાળવો હોય તો ભાખરીનો આક મૂકી અને ચાળી લેવાનો, તો પણ ફટાફટ ચાળાઈ જશે। तो आपणो मस्को सरस तैयार थयो छे। हवे अमेरिकन ड्राय फ्रूट श्रीखंड छे એટલે મેં ડ્રાય ફ્રૂટ લીધા છે, કાજુ, બદામ, પિસ્તા, જેલી, ચોકલેટ ચિપ્સ। તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો જે તમને પસંદ હોય તે। અને ફ્લેવર માટે મેં 2 ટીપા વેનીના એસેન્સ લીધું છે। તમે એના જગ્યાએ એલચી પાવડર પણ લઈ શકો। તો બરાબર મિક્સ કરી લઈએ। तो जोता ज खावानुं मन थाय एवो आपणो श्रीखंड एकदम क्रीमी एवो बनीने तैयार थयो छे। तो आपणे एक डब्बामां भरी लेशुं अने ठंडो थवा आपणे 5 कलाक फ्रीजरमां राखशुं। जो तमे फ्रीजरमां राखशो तो महीना सुधी खाई शकशो अने फ्रीजमां राखशो तो पण 8 दिवस सुधी एवो ने एवो रहेशे। तो ठंडो थवा आपणे 5 कलाक फ्रीजरमां मूकी देशुं। तो 5 कलाक थई गया छे। आपणे जोई लईए केवो बन्यो छे आपणो श्रीखंड। तो एकदम सरस बन्यो छे। तो आ रीते एकवार जरूर ट्राय करजो अने एकदम फटाफट बनी जशे अने स्वादमां पण एकदम सरस लागशे। तो आ गरमीमां एकवार जरूर ट्राय करजो। अने जो तमने मारो विडियो पसंद आव्यो होय तो मारा विडियोने लाइक शेर करजो अने मारी चेनलने सब्सक्राइब करजो।